કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં હિંસાની ઘટના, સ્થાનિક લોકોના કેટલાક વિદેશીઓ સાથે અથડામણ થઈ છે। કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલો થયો છે। હાલમાં કિર્ગિસ્તાનમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે। કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેકમાં ફસાયા છે। એક સપ્તાહથી બહાર નથી નીકળી શકતા વિદ્યાર્થીઓ। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં હિંસા ફાટી નીકળી છે। સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ થઈ રહી છે। રિયા અમારી સાથે જોડાઈ ગયા છે કિર્ગિસ્તાનથી। રિયા, શું પરિસ્થિતિ છે ત્યાં? રિયા સર, અહીંયા પરિસ્થિતિ એવી છે કે લોકો બહાર નથી નીકળી શકતા। ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, બાંગ્લાદેશી અને પાકિસ્તાની જે બહાર નથી નીકળી શકતા અને અત્યારે એવો માહોલ ડરનો થઈ ગયો છે જે અમે છેલ્લા એક વીક થી બહાર નથી નીકળ્યા। નથી અમે નીચે જઈ શકતા કે અમારું બાવણું જ અમે નથી ખોલી શકતા। સૌપ્રથમ તો અમારા ફ્લેટનું આ હિંસા કેમ થઈ છે અને આપણા જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે અને ઘણા બધા કહેવાય છે, એ કેટલા વિદ્યાર્થીઓ છે ને હિંસા શું શાંત થઈ શકે છે એવી પરિસ્થિતિ છે અને ડર છે તમને ત્યાં? રિયા સર, અત્યારે તો એવું છે કે એક વીક થી તો અમે બહાર નથી નીકળ્યા। બીજી વાત કે આ ઝઘડો ને એવું બધું જે થયું છે એ એકચ્યુઅલી ઇજિપ્શિયન્સ અને અરેબિયન ના વચ્ચે થયો છે, બટ એમાં બાંગ્લાદેશી, પાકિસ્તાની અને ઇન્ડિયન્સ ને વચ્ચે લાવવામાં આવ્યા છે। માર થઈ છે, રેપ પણ થયા છે અહીંયા ઘણા બધા છોકરીઓના, અને છોકરાઓના ગળા અને બીજા જે સૌ અંગો હોય બીજા ત્યાં પણ બહુ હર્ટ કરવામાં આવ્યું છે લોકોને। અને કહેવાય ને કે અમને જમવાનું પણ નથી મળતું। આ તો એ વસ્તુ છે કે અમારી યુનિવર્સિટી અમને હેલ્પ કરે છે। અત્યારે અમારા જે યુનિવર્સિટીનો સ્ટાફ હોય એ અત્યારે જમવાનું પહોંચાડે છે છેલ્લા એક વીકથી। એટલે તમે યુનિવર્સિટીમાં છો કે પોતાના ઘરે છો? અત્યારે હું મારા ઘરે છું, બટ અત્યારે અગર વાત કરું સિચ્યુએશનની તો અમારે એરપોર્ટ સુધી તો શું નીચે પણ નથી ઉતરાતું અને અમારી ફ્લાઇટ્સ હતી જે કેન્સલ થતી રહે છે વારે વારે। તો કેટલા વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતીમાં હું સમજવા, એટલે ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ ત્યાં તમારી સાથે ભણે છે અને ઓલ ઓવર ત્યાં કેટલા ફસાયેલા હશે? અગર વાત કરું તો અત્યારે મારા ગ્રુપની અંદર 50 લોકો તો અમે છીએ અને ટોટલ રાઉન્ડ ફિગર કરીને કહું તો 1000 લોકો જે ગુજરાતી છે અહીંયા ફસાયેલા છે। તો પરિવાર સાથે વાતચીત તો લગભગ થતી હતી ઇન્ટરનેટના માધ્યમથી, પરિવાર સાથે વાતચીત થાય છે? મારી થાય છે સર, બટ અહીંયા એક એવો ટાઈમ આવે કે નેટવર્ક વયું જાય છે, પણ અમે ટચમાં છીએ પરિવાર હારે। હું છું, મારા ટચમાં ફેમિલી વાળા હારે વાત થાય છે મારી, બટ અમુક ટાઈમ એવો આવે કે જ્યાં વાત નથી થતી અને કેમ કે પ્રોબ્લેમ અહીંયા ઇશ્યુ એક વીક થી ચાલે છે તો એના લીધેથી થોડો પ્રોબ્લેમ આવે। એક બે દિવસે વાત થાય છે, વધારે નથી થતી। કોઈ મદદ ભારતીય દૂતાવાસ હોય, એમ્બેસી તરફથી આપણે ત્યાંથી થઈ રહી છે કોઈ? સર, મદદ તો અત્યારે કઈ થઈ નથી રહી। જેમ કે મેં પહેલા કીધું એવી રીતના અહીંયાની જે અમારી યુનિવર્સિટી છે એ બધું ખાવાનું ને એવું અમારું પૂરું પાડે છે। અને ગવર્મેન્ટની વાત કરું, ઇન્ડિયન ગવર્મેન્ટની અત્યારે કઈ સપોર્ટ નથી કે સ્ટુડન્ટ્સને અત્યાર સુધી તો સપોર્ટ નથી મળ્યો। અમે ઇન્ડિયન એમ્બેસીમાં કન્ટિન્યુઅસલી વાત કરવી છવી, બટ અમને કઈ રિસ્પોન્સ નથી આવ્યો। અમે કોલ કરીએ છીએ, અમે અમારું લાઈવ લોકેશન સેન્ડ કરીએ છીએ, બટ એક પણ રિસ્પોન્સ નથી આવ્યો ઇન્ડિયન એમ્બેસીથી। રિયા, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ ઝી 24 કલાકના માધ્યમથી એ વાતચીત પહોંચાડીએ છીએ ભારત સરકાર પાસે। એ વાતચીત પહોંચાડવાનો, તમારો જે પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મંત્રી સાથે પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ આ મામલે। એક સવાલ